દાદીએ જણાવેલા વર્ષો પહેલાના ઘરેલું નુસ્ખા। 1. ફાઇબરયુક્ત ખોરાક પચવામાં વધુ સમય લાગે છે, તેથી નાસ્તામાં મખાના ખાવાથી તમને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી અને આ રીતે તે તમને મોટાપા સામે લડવામાં મદદ કરે છે। 2. દહીં અને કાચી હળદરનો ઉપયોગ કરવાથી સ્કિન ઇન્ફેક્શન મટાડી શકાય છે અને તે ત્વચાને ચમકદાર પણ બનાવે છે। તેનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા કાચી હળદરને થોડીવાર પાણીમાં પલાળી રાખો અને પછી તેનું પાણી દહીંમાં મિક્સ કરીને ચહેરા પર લગાવો અને હળવા હાથે સ્ક્રબ કરો। 3. દૂધીનો જ્યુસ અન્ય કોઈ જ્યુસમાં મિક્સ ન કરવો જોઈએ। દૂધી સાથે કારેલા મિક્સ કરવાથી તે પેટમાં ઝેર બની જાય છે। તેનું સેવન કર્યા પછી તેનાથી ઉબકા, ઉલટી, ઝાડા અને બેચેની થઈ શકે છે। 4. તમારી સ્કિન ઓઇલી હોય તો જંક ફૂડ ખાવાથી સ્કિન માટે સારું નથી, તેથી છિદ્રો અને ખીલ થઈ જાય છે। આ ઉપરાંત સ્કિનને આરામ આપવા અને ફાઇન લાઇન્સ, કરચલીઓ અને ઉંમરના ફોલ્લીઓ સામે લડવામાં મદદ કરવા માટે યોગ્ય ઊંઘ જરૂરી છે। 5. નારંગીની છાલમાં હાજર એન્ટીઓક્સિડન્ટ્સ સ્કિન પર વૃદ્ધત્વના સંકેતોને ઘટાડે છે। તે કરચલીઓ અને ફાઇન લાઇન્સને ઓછી કરીને ત્વચાને યુવાન અને તાજી રાખવામાં મદદ કરે છે। મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે। અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર।